નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખુશીની લહેર જોવા મળી રહી છે। તેવું કહી શકાય કે સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। સામાન્ય વહીવટ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ ગૃહમાં રજૂ કરવામાં આવી છે। નવું 10 વર્ષીય ભરતી કેલેન્ડર પણ તૈયાર કરવામાં આવ્યું છે। લગભગ જોઈએ તો 2,06,991 જેટલી નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે। 10 વર્ષના ભરતી કેલેન્ડરમાં 2 લાખથી પણ વધારે નવી જગ્યાઓ પરનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે। તે સિવાય સીધા સંવાદ માટે મુખ્યમંત્રી હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવશે। વિગતવાર જોઈએ તો રાજ્ય વિધાનસભા ગૃહમાં સામાન્ય વહીવટ વિભાગનું બજેટ માંગણીઓ રજૂ કરવામાં આવ્યું હતું, જેના પર ચર્ચા દરમિયાન ઘણી ગરમાગરમ ચર્ચાઓ થઈ હતી, જેમાં સરકારની આકરી આલોચના પણ કરાઈ હતી। અંતે વર્ષ 2025-26ની સામાન્ય વહીવટ વિભાગની ₹399.88 કરોડની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી। આ ચર્ચાઓ બાદ વિધાનસભામાં મુખ્યમંત્રી વતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેના જવાબો આપ્યા હતા અને કહ્યું હતું કે રાજ્ય સરકારના વહીવટી વિભાગો હસ્તકના તમામ સહવર્ગોની ભરતીના આયોજનના ભાગરૂપે સરકાર દ્વારા વર્ષ 2024થી 2033 સુધીના 10 વર્ષ માટે આ 10 વર્ષીય ભરતી કેલેન્ડર નિયત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, જે અનુસાર આગામી 10 વર્ષમાં અંદાજે કુલ 2,06,991 જગ્યાઓ ભરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના વહીવટમાં પારદર્શિકતા અને સુચારુ સંચાલન માટે રાજ્ય સરકાર હંમેશાથી કટિબદ્ધ છે અને એટલે જ રાજ્યના લોકાભિમુખ વહીવટ માટે સરકાર દ્વારા સમયાંતરે વહીવટમાં સુધારાઓ કરાયા છે। હાલના સમયમાં વિકસિત ભારત 2047ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, જેના ભાગરૂપે રાજ્યના વહીવટી માળખામાં તેમજ કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારા કરવા, જાહેર સેવાના સુદૃઢ બનાવવા, નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી તંત્રની કાર્યક્ષમતામાં વધારો કરવાના હેતુથી ડોક્ટર હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના પણ કરવામાં આવી છે। તેમજ ગુજરાતમાં વહીવટી સંચાલનમાં રહેલી પારદર્શિતા, જવાબદારી અને સુલભતાને ધ્યાને લઈને વધુ પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના નાગરિકો અને રાજ્ય સરકાર વચ્ચે સીધો અને અસરકારક સંવાદ થઈ શકે તે માટે મુખ્યમંત્રી હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે। ધન્યવાદ।